દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગોરધો રોડ ખાતે રામ ચોક આઇલેન્ડનું લોકાર્પણ કરાયું હતું। અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગોરધો રોડના રામ ચોક દેસાઈ એડવર્ટાઇઝિંગ આઇલેન્ડ SMCના સહયોગથી આઇલેન્ડના લોકાર્પણ સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં છોટુભાઈ પાટીલ, માજી મેયર રાજુ દેસાઈ અને ધારાસભ્ય સંદીપ પાટીલ હાજર રહ્યા હતા। આ ચોકનું ઉદ્ઘાટન છોટુભાઈના હસ્તે કરાયો હતો। હું પંડિત અલ્પેશભાઈ મહારાજ શ્રી રામચોક મંદિરના પૂજારી। અત્યારે કઈ જગ્યાએ સાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો? અત્યારે અહીંયા રામચોક પર ગોરધો રોડ રામચોક મંદિર પર શ્રી પ્રભુ રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તે માટે અહીંયા દેસાઈ એડવર્ટાઇઝિંગ અને SMCના પરવાનગીથી અહીંયા આગળ આપણે આઇલેન્ડનું શુભારંભ થઈ રહ્યું છે। રામચોકનું મહત્વ શું છે? રામચોકનું મહત્ત્વ એ છે કે અહીંયા 1992માં બાબરી ધ્વંસ વખતે અહીંયા રામચોક મંદિરનું નિર્માણ થયું હતું। આજે રામચોક નવા રંગરૂપ સાથે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે અહીં રામચોક ખાતે નવા રંગમાં આ રામચોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મારા મિત્ર પૂર્વ મેયર રાજુભાઈ દેસાઈ એડવર્ટાઇઝના માલિક અને મારા મિત્ર કશ્યપભાઈ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે અમને વર્ષો પહેલાંની યાદ 1990 ત્યાં લખેલું હશે કે પહેલાંમાં પહેલું આ રામચોક ત્યારે રાજુભાઈ એના સાક્ષી છે ત્યારે બનાવવામાં આવેલો। મિત્રો, અમને કહેતા આનંદ થાય છે સમગ્ર વિશ્વ આજે રામમય થઈ ગયું છે અને અમે એના સાક્ષી બન્યા છે કે અમારા હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમે જોયો। અમે મોદી સાહેબના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મોદી સાહેબ હોય તો બધું જ મુમકિન છે, એ આજે આખા વિશ્વએ જોઈ લીધું। અને મેં ઘણી બધી દિવાળી જોઈ હશે, પણ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ હોય, સમગ્ર ભારત આજે દિવાળી કરતાં પણ વિશેષ અલગ રૂપમાં જોવા મળ્યું છે। આજે અમને ગર્વ છે મોદી સાહેબ પર, અને જે આસ્થાનું સ્થાન હતું રામ મંદિર, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। હજારો ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે અને દરેક સોસાયટીમાં લોકોએ રેલી કાઢીને જે રીતે એમનાથી ઉજવણી થાય એ રીતની ઉજવણી કરી છે। હું સૌને શુભેચ્છા પાઠવું। 1990ની આજે યાદ તાજી રહી છે। 500 વર્ષ પછી આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વગુરુ એવા નરેન્દ્રભાઈ હસ્તક જે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, તે દિવસે આ દેસાઈ એડવર્ટાઇઝ દ્વારા જે આ એક રામચોક જે છે એને રિનોવેશન થઈ રહ્યો છે। 1990માં જે કાર સેવા થઈ હતી તે વખતે જે શહીદો થયેલા હતા, કોઠારી ભદસ એક બેનના જે ભાઈ હતા, અને મુલાયમસિંહ યાદવ સરકાર હતી ને તે વખતે એને પોઈન્ટ બેંક ગોળીબારથી મારી નાખવામાં આવેલા, તેને શહીદોની યાદમાં આપણે આ રામચોક બનાવેલો હતો। અને તે વખતે ઘણા એવા શહીદો થયા છે, તેની યાદ તાજી કરી છે આજે। અને અહીંયા કાર સેવા કરીને અનેક લોકો જે એમાંથી આવતા હતા રેલવેમાંથી, ને અહીંયા અમે રામ ભજનની વ્યવસ્થા કરી હતી ને તેમાં દરેક જણા અહીંયા આવીને અહીંયા એકબીજાને શુભેચ્છા આપતા હતા। અને આજનો દિવસ બી એવો છે કે વિશ્વની અંદર આજે લંડન, અમેરિકા, US વર્લ્ડની અંદર આ જે ઉત્સવ ઉજવાયેલો છે અને આપણે માટે સનાતન ધર્મ માટે એક ભારત વર્ષને માટે બહુ સારી એ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।